હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જો અત્યારે થઈ ગયા છે 12 અને સવારનું કામ કરી અને આપણે છે ને અત્યારે બપોરની રસોઈમાં દાળ ભાતનું કુકર મૂકી દીધું. અને આ ભાઈ જો વાસણ ગોઠવવાના બાકી છે ને, વાસણ લઈને બેસી ગયા છે. કા ઓલી બાજુ 2 વેલણી નાખી દીધા છે. જ્યાં વેલણ લઈ લેવાથી જોવાર્યું. અને આ બાજુ છે ને રમકડાનો ઢગલો કર્યો હતો, એને ભરી લીધો અને રમકડા મૂકીને ભાઈ બેસી ગયા છે વાસણથી રમવા. અને છે ને જ્યાં એના માથું તો ઓળાવું ગમે જ નહીં. કા ભાઈ જ્યાં એટલે જો જીયાસભાઈ અત્યારે રમે છે વાસણથી. આપણે છે ને એને થોડીક વાર માટે વાસણથી રમવા દઈએ અને પછી વાસણ ગોઠવી દઈશું. અને ત્યાં સુધીમાં થોડી ઘણી રસોઈ તો બનાવી લઈશું. એ વાસણમાં સચવાના છે ભાઈ, એટલે ભલે હચવાના. કા હા જીયાસ? તો ચાલો આપણે અત્યારે બનાવી નાખીએ રસોઈ. અત્યારે થઈ ગયા છે 4:45 અને આજે તો છે ને બપોરે જમીન સૂતા ને દાળ ભાત ખાઈ એટલી નીંદર આવી ગઈ ને કે સીધા વાગી ગયા 4:30. અને વિશાલ તો ઉઠીને મોઢું ધોઈને સીધા દુકાને જ વયા ગયા. અને આ જો રાજવીરભાઈ અમને ઉઠાડ્યા નહીં. રાજવીર ઉઠાડાય નહીં હે? છેક 4:30 થઈ ગયા ઉઠવામાં. કા અને રાજવીરભાઈ જાગતા હતા બની ગયા ભલે ઉઠતા શાંતિથી. કા આપણે ત્યાં સુધી રમી રહી. અત્યારે થઈ ગયા છે 5:45 અને છે ને અત્યારે વિશાલ આવ્યા ચા પીવા. ખરેખર ચા પીવા આવ્યા નથી, મેં બોલાવ્યા છે કારણ કે છે ને એને ચા યાદ નહોતો પણ મારે ચા પીવી હતી એટલે મેં કીધું ચા પીવી હોય તો હાલો. અને આ બાજુ જો જીયાસભાઈને ઓસરીમાં આવે ને એટલે તરત પંખો ચાલુ કરવો હોય. કા ગરમી થઈશ ભાઈ? હે ગરમી થઈ? ઓહો હો ગરમી થઈ જીયાસભાઈને. તમને થઈ જ ગરમી? બહુ ગરમી છે. કા આજ તો 5:45 થયા ને તો ગરમી એટલી છે. મને એમ લાગે છે કે છે ને ઘડીક તડકો ને ઘડીક આમ વાદળા જેવું થઈ જાય છે. વરસાદ આવશે ખરી પાછું. કા વાવાઝોડું વાવાઝોડા જો અમારા ઘરમાં 2 છે અત્યારે. હજી તો આવશે વાવાઝોડું. અને વિશાલની વાત સાચી જ છે, 30-31 તારીખે આગાહી જ છે વરસાદ અને વાવાઝોડાની. અને હવે ન આવે ને તો સારું વરસાદ. અત્યારે વરસાદ આવે ને તો બધી બગાડવા આવે છે. કા ઘઉં મસાલા આપણે ક્યાં ઉપાડી છે? ઘઉં લેવાઈ ગયા છે. આપણે ઉપર બીજા ન હોય, આપણું થઈ ગયું એટલે બસ કઈ નહીં, આપણે મસાલાનું બાકી જ છે ને. ઘઉં લેવાઈ ગયા અને અમારે છે ને ઘઉં લેવાઈ ગયા અને ભરાઈ ગયા છે શાક થઈને. બીજા જેને લેવાના છે એને ઉપાડી છે અને જેને હજી ખેતરમાં કાઢવાના બાકી છે એની ઉપાડી છે અને મસાલા ભરવાના બાકી છે એની ઉપાડી છે. કા ચાલો અત્યારે આપણે વાતો કરશું પછી ચા પી લઈ. જો અત્યારે થઈ ગઈ છે 7:20 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે છે ને રસોઈ બનાવી છે ને રસોઈમાં છે ને આજે બનાવે છે થેપલા અને સૂકી ભાજી બનાવી છે. કારણ કે કાલે છે ને ચૈત્ર મહિનાની સાતમ છે એટલે કે કાલે ફૂલડા સાતમ છે અને સાતમ રહેવાની છે અને કાલેના ટાઈમે છે ને ટાઢું ખાવાનું છે. એટલે આજે તો છે ને આપણે ઝાઝા બધા થેપલા બનાવવા પડશે. એટલે કાલે સવારે અને બપોરે છે ને મારા માટે તો રસોઈ નથી જ બનાવી, ખાલી આ છોકરાઓ માટે ને એના માટે બનાવી છે, વિશાલ માટે ને એના માટે. તો ચાલો અત્યારે આપણે છે ને બનાવી નાખીએ રસોઈ. અને રસોઈમાં આપણે સૂકી ભાજી અને થેપલા બનાવવા છે. તો ચાલો જો અત્યારે છે ને થેપલાનો આપણે ઝાઝો બધો લોટ બાંધી લીધો છે. અને આજે છે ને રસોડામાં ગરમી એવી થઈ છે અને આપણે લગભગ અડધી કલાક થેપલા બનાવતા થશે. ચાલો અત્યારે આપણે થેપલા બનાવી નાખીએ. અને એક બાજુ આપણે બટેટાની સૂકી ભાજી કરવી છે એટલે એક બાજુ બટેટાનું કુકર મૂકી દઈ. તો ચાલો આપણે રસોઈ કરીએ અત્યારે પૂરી. અને આ બાજુ જો જીયાસભાઈ રમે છે, રાજવીર એને રમાડ જેવો તેવટીમાં છે ને આપણે રસોઈ કરી લઈ. જીયાસભાઈનું કાંઈ નક્કી નથી, ગમે ત્યારે ફટકે. કા જીયાસ? તો ચાલો રસોઈ કરી લઈએ આપણે પહેલાં. જો અત્યારે છે ને આપણે ઝાકડો ભરીને ઝાઝા બધા થેપલા બનાવી નાખ્યા છે. અને અત્યારે છે ને વિશાલ આવી ગયા છે જમવા. આ બાજુ રાજવીરભાઈ છે ને ચા દૂધ ને થેપલા ખાય છે. અને લાવો તો વેફર. જો કાલે ખાવા માટે આપણે વેફર પણ તળી લીધી જ. અને જીયાસભાઈને શું છે? શું ખાય જીયાસભાઈ? મમ ખા.
જો આમાં જીએસ ને નાવું બહુ ગમે કા જાવું છે જી નાવા જેવું બાથરૂમમાં જો હા બાથરૂમમાં જાવું છે નાવા હાલો હાલો કપડા પહેરી લઈ હે આમ જો તો હા હજી તેને બાથરૂમમાં જવું છે પાણી જોઈને તો હાવ ગાંડો થાય છે જો અત્યારે છે ને રાતે 12:05 મિનિટની વાર છે અને જીએન્સભાઈ હવે સૂતા અને આ બેને તો ક્યારની નીંદર આવી ગઈ જીએન્સભાઈને સુડાવવામાં છે ને 12 વાગી ગયા તો હવે માંડ સૂતા જ જીએન્સભાઈ તો જો ચાલો આપણે પણ આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ